ક્રિસ્પી કુરકુરા વરસાદમાં ખાવાની મજા આવે ને તેવા મકાઈના ભજીયા બનાવવા માટે એક મોટી મકાઈ લઈ લેશું. એને આ રીતે તોડી અને એના દાણા આ રીતે અલગ કરી લેશું. તો બાફેલી મકાઈ નથી લેવાની, કાચી જ મકાઈ આ રીતે લઈ લેવાની છે. હવે એક નંગ ડુંગળી પણ લેશું, એને પણ ઝીણી ઝીણી કટ કરી લેશું. સાથે એક તીખાસ માટે મરચું લેશું, તમને તીખાસ જોઈએ એ પ્રમાણે ઝીણું ઝીણું એને પણ કટ કરી લેશું. અને સાથે મેં અહીંયા ફ્રેશ લીલા ધાણા પણ લીધા છે, એને પણ આપણે એકદમ ઝીણા કટ કરી લેશું. તો અહીંયા આપણે કોઈ પણ વસ્તુ બાફવાની નથી અને ક્રશ પણ નથી કરવાની. તો આ રીતે બધી વસ્તુ ભેગી કરી હાથથી થોડું આ રીતે મસળી લેશું, એટલે પાણી છૂટું પડી જાય. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, તલ અને મીઠું એડ કરીશું બાઇન્ડિંગ માટે. ચોખાનો લોટ અને ચણાનો લોટ 4 ચમચી જેટલો મેં એડ કર્યો છે, મિક્સ કરી દેશું. આ રીતે મિક્સ કરતા જશું ને એટલે આ રીતનું મિક્સ થઈ જશે. પછી એમાં ગરમ થોડું તેલ એડ કરી મિક્સ કરી આ રીતે નાની નાની સાઈઝના ગોટાની જેમ મૂકી દેવાના અને પછી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લેવાના. તો આ રીતે એકદમ ક્રિસ્પી કુરકુરા વરસાદમાં ખાવાની મજા આવે ને તેવા મકાઈના ભજીયા તૈયાર થઈ ગયા છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.